તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 10:30 અને છા બને નાખ્યો છે। તો હાલો બધાય નાસ્તો કરવા। એ હાલો સાયરાબેન નાસ્તો કરવા। હું કે સોબુ ઉગી ગયું ને એમ છે। તો જો રિક્ષા હલવાણી છે, ખૂતી ગઈ છે। અહીંયા વેકરો છે ને અહીંયા, તો રિક્ષા ખૂતી ગઈ છે। સાડા 4 જેવું થયું છે અને અમારે કપા વીણાઈ ગયો છે। જો બધા ગાહડિયું બાંધે છે। જો તો ખાધા કે એક થાળી ગરમ ગરમ હોય ને તો મજા આવે। આ તો ઠરી ગઈ છે ને મીડિયમ છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હંધાઈ મજામાં? તો મજામાં રહીશો ને અમારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ને આજે હાલો આપણે ડે 2 કપા વીણવાનો કોતાવાળો ને કા કપા કોટા વાળો એમ એટલે ઉગી ગયો છે ને એટલે ગઈ છે ફેમિલી। તો કેમ છો ફેમિલી? બધા મજામાં? તો મજામાં જશો, પણ મારી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે। એટલે કે કોઈ દિવસ કામ નથી કર્યું ખેતીનું, કોઈ દિવસ એટલે કે ઘણા વર્ષ પછી કર્યું। એટલે 9-10 વર્ષ થઈ ગયા છે। 9 વર્ષ થઈ ગયા। આર્યનના જેટલા વર્ષ થયા એટલા વર્ષ થઈ ગયા। અને મને છે ને આ પગ દુખે, જો આ દુખે છે અને કડ દુખે છે। તોય આ જાણ છે કપા વીણવા। આ તો માનમાં જ નથી થતી કા। હાલ આપણે BMW જો બહાર કાઢી લીધી છે। BMW અમારી એ આગળ આમ છે ને રસ્તાનો કેડો અમારે છે, હાઈવે કા નેશનલ હાઈવે। કાલ નતો બતાવ્યો કા, કાલ જોયો તો પણ હજી આપણે અપલોડિંગ નહીં થયો ને એ અપલોડિંગ એક બીજા આગળ પાછળ જ થવાનું। હાલો તો કન્ટિન્યુ હાલો તો હેલો ફેમિલી, આપણે જો ખેતર આવી ગયા ને આ જો હંડાઈ જનાવરા અત્યારે આમ કલકલિયો અને આમ જો આમ જો અહીં કેટલા બધા પક્ષી છે। લલેડા, આપણે લલેડા કેવી છે ને લલેડા, હા અને સામે જો કલકલિયો બેઠો તાર ઉપર। હા આ હવારો ગામડાની હવારો કઈ ન ઘટે કા સાબી। હા ને વળો પણ જો આમ પીડિયા માટે જો ઢેલ બેઠી સેટું દેખાતું ઈ કે કેમેરામાં નહીં દેખાય, નહીં બતાય છે। અને અમે બે જણા વ્યવસ્થિત ગાડી લઈને બીજા બધા હાલીને આવે છે। અને હાલો આપણે પાણી ભરવા હાલો જવાનું છે। આર્યનને હાલવાનો એટલો શોખ ને, એ ગાડીમાં ન આવે। અને હું તો જો હાલીને આવું તો ખેતરમાં કામ ન થાય, હું થાકી જાઉં। જો હાલો ઓલા પાણી ઝાડવામાં ભરવા કેટલા હાલો બધા છે જવાનું છે। લલેડા। અહીંયા થોડા ઝાડવા ઉપર લલેડા કા? હા લલેડી। હાલ પાણી ભરવા જવાનું છે। હાલ કાલે હું ગયો છું ને। હા ભરી આવું। તો જો અમે વાડીએ પૂગી ગયા છે અને આગળ જોઈએ ને પક્ષી કેવા સારા હતા બધા। હે જો લલેડા, કોયલ, કલકલિયો એવો બધા હતા। અને ગામડાની તો સવાર જ કંઈક અલગ હોય કા હોય ને। તો છે ને આજે અમે કપા વીણવા આવ્યા છીએ વાડીએ। જો એ તો કાલે મેં બતાવ્યું હતું કે અમે કપા વીણવા આવ્યા। અને આજ તો છે ને અમારે દાળિયા કરેલા છે, કેમ કે આ વરસાદની પાસે આગાહી છે એવું સાંભળ્યું છે। તો દાળિયા કરી અને વીણી લેવી ને કપા, નકર આ જેટલો હારો છે ને એ બગડી જાય। તો છે ને એ લોકો હાલ્યા આવે છે, આવે પછી બતાવું કેટલા દાળિયા છે અમારે। હે હારો તો કેમ એકલો આવી આવ્યો? બાકી અંદર પાછળ જોની આવી। હે સોફુ ક્યાં ગઈ? સોપુ ઈ પાછળ કોની હારે આવે? એન પપ્પા આરે જે દાદા ઠેક તું દાદા હારે આવ્યો એમ ને છે? હંતાને મોરો દઈને આવી ગયો લે મોરો અને ઓલા બધા આપણા દાળિયા ઈ અંદર પાછળ લઈને આર્યન ભાઈ આવી ગયા। ચાલો અમારે હા વાય પૂગી ગયો, સારું હાલો। અમારે દાળિયા આવી ગયા છે। જો બધાય રાપે ચડવા મીડ્યા છે। જો કોઈ બુસ્કટ પહેરે છે, કોઈ મોજા પહેરે છે, અને અમુક રાપે ચડી ગયા છે। હજી એક અહીંયાથી ને આપેલી આ જેને લેવી ને એ લઈ હું લઈ લઉં। તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 10:30 અને છા બને નાખ્યો છે। તો હાલો બધાય નાસ્તો કરવા। એ હાલો સાયરાબેન નાસ્તો કરવા। હાલો બધાય ચા પીવા હાલો। માં ચા પીધો કે નહીં? જોઈ કપા વીણવા મળ્યા ચા પીને।
હાલો નાસ્તો કરવા રાગમ ચટાકા પટાકા. જો સા પીને આને તો માવો ખાવા જોઈ. માવો જો મદીબેન ખાધો માવો. જો ઇનુસભાઈ ને માવો શરૂ છે સોળવાનું. જો માવાના બંધાણી હોય ને એને સા પછી માવો જોઈ કા. હાલો હવે રાપે ચડો. રાપે નથી માવો ખાવો. જો આપણું આ રાપું છે. સારું છે કા. ઓલા વાળી છે. જો અમાર બધાય દાડિયાને લઈને આવી ગઈશું અહીંયા કેળામાં. પાણી વેતું છે ને તો હાથ પગ ધોવા. ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાને હાથ પગ ધોવા અહીંયા નેરામ લઈને લઈ આવ્યા છે. ઉગી ગયું ને એમ છે. તો જો રિક્ષા હલવાણી છે. ખૂતી ગઈ છે. અહીંયા વેકરો છે ને અહીંયા તો રિક્ષા ખૂતી ગઈ છે. આજ તો જો વાડીએ બનાવી નાખ્યા છે મંગાળે શાક રોટલા. શાક તો ઘેરે જ બનાવીને લાવ્યા હતા. અહીંયા બનાવી નાખ્યા છે રોટલા. અને જો અહીંયા બધું અમારું ગ્રુપ બેસી ગયું છે જમવા. હાલો જમવા. તમારે જમવું છે? નહીં નથી જમવું. નથી જમવું નહીં તો કઈ નહીં. હાલો જમી લઈએ. હાલો family. જો અમે ખાઈને સીધા આવી જાય પાછા નેરે કેળામાં. નેરે નહીં કેળામાં. રિક્ષા ઊભી છે તો અમે રિક્ષામાં બધા બેસી ગયા છે. જો બસા પાલટી અને અમે આ બધા અમારે કપા વીણવા આવ્યા છે. અને જો આયા અમારે બે બેનું ઠામડા ધોવે છે. જો જો વેતું પાણી છે એટલે ત્યાં ખાધા ને ઠામડા ધોવે છે. હાલો પાછું અત્યારે સડી જવાનું છે કામે. અને હાન થાય ને તો આ બધો કપા પૂરો કરી દેવાનો છે. કામતી બેન હા જે રોંઢા દીએ રામડા કરી નાખવાના જ તો. આજ તો રોંઢા દીએ પૂરું કરી નાખવાનું છે. જુઓ થોડુંક રહ્યું છે. હંધાઈને પૂરતી વાળું નહીં આવે. બધા આગળ પાછળ થઈ જાવ એટલે રોંઢો થાય ત્યાં પૂરું. હેલો ફેમિલી. તો જો અત્યારે 3 વાગી ગયા છે અને રોંઢાનો સા બનાવવાનો છે પણ મારે નથી બનાવવાનું. જો અમારા દાદા બનાવે સારિયાના કારું. જો મંગાળો બનાવ્યો છે. સાજી ચડી ગયા છે આંબા ઉપર. અત્યારે ટાઈમ વગરની કેરી હોય એ કહે છે કેરી છે. જુઓ આવા દો સેવ આવા દો. કેટલી છે લાટ છે? આવો જો જો ટાણા વગરની આંબે કેરી આવી છે અત્યારે. જો જરી સાજીના હાથમાં આવા દો. હેઠી આવજો હવે. હેલો ફ્રેન્ડ. તો જો અત્યારે 4:30 જેવું થયું છે અને અમારે કપા વીણાઈ ગયો છે. જો બધા ગાહડિયું બાંધે છે. જો જો રોંઢા દીએ રામડા. જો અમારે કપાસ થઈ ગયો છે પૂરો અને હવે દાડિયાઓને કરી દીધા છૂટા. જો બધા જો બુસ્કટિયાને કાઢે છે. કારજો બેન જાવું ને ઘેરે હવે. જો મોટી ગાહડી થઈ હોય ને એના 2 ભાગ કરે છે. હા જો અમારો અહીંયા ખેતરનો રસ્તો છે ને બહુ ખરાબ છે અને દાડિયા બધાય વૈયા ગયા છે. અને જો મારા હાહરા હજી કપા વીણે છે. અમુક ભૂલાઈ ગયો હોય કે નહીં એ વીણે છે અને બધા દાડિયા વહી ગયા છે. અને અમે 2 જણા વાહેર્યા છે કેમ કે અમારે તો ગાડીમાં જવાનું હોય એટલે અમારે વાહે જ હોય જવાનું. તો જો હું તમને અમારા ગાડી ઢાળ ઉતરે નહીં બતાવું. બહુ ખરાબ છે એટલે અમારે હેઠે જઈને જ બેસવું પડે ગાડીમાં. જો કેવો રસ્તો છે અમારે. જો આ ધોવાઈ ગયું છે બધું. નકર તો સારો હતો રસ્તો. આ બધું વરસાદ હમણાં પડ્યો કે નહીં તો ધોવાઈ ગયું છે. તો જો ફેમિલી અમે ઘરે જઈએ છીએ પણ છે ને આ વાડીના કેળામાં હજી પાણી ચાલુ છે. બોલો કેટલા દિવસ વરસાદ બંધ થઈ ગયો છે. કેટલા દિવસ વરસાદ બંધ થઈ ગયો છે પણ હજી વાડીનો કેળે પાણી શરૂ જ છે. એમ જો ઠેઠ સુધી અમારે ઘર સુધી પાણી આમને ભરેલું જ છે. કાશું જો અમારે હારું મોટા હારું છે ને હાલા
જો આજ તો વાડીએથી વહેલા રી આવ્યા અને નાસ્તાનો પ્રોગ્રામ છે. નાસ્તામાં બનાવવાની છે હુખડી. તો જો ગોળ લઈ આવી છું ને અમારા અહીં છે ને આવો ઢીલો જ ગોળ મળે છે કા, અને કાજુ બદામ. તો હવે આનું હું કટિંગ કરી નાખું. અને સાજીદને જો આ ખોરાક, આ એનો મેન ખોરાક છે કા, ગોળ ને માંડવી. મારા હાહુને દવણું નાખવાનું લાગે ઘંટીમાં જો. હાલો હુખડી બનાવીને નાસ્તો કરી લેવી. કા વગાડવાનું કરી દીધું શરૂ? હુખડી થઈ ગઈ એટલે અમે નહીં નાખી. તને એવી ન ભાવે? મને તો ભાવે. તું ખાધા કે એક થાળી એક ગરમ ગરમ હોય ને તો મજા આવે. આ તો ઠરી ગઈ છે ને. મેં મીડિયમ છે બહુ નહીં. આજે છે ખાવામાં સેવ ટમેટા ભાખરી. સેવ આપણે ટમેટાનું હાટુ શાક બાજરાના રોટલા હો. ને ભાખરી. હાલો આર્યનભાઈ, સેવ ટમેટા ભાખરી ખાવા મળો. અને આથણામાં હારે શું છે? કુરકુરિયા. કુરકુરિયા. આવા કુરકુરિયા બોલો. હાલો ફેમિલી, હવે ખાઈ લેવી અને વિડીયોને કરીએ એન્ડ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.